તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું સ્વાગત છે તમારું બેઝિક જ્ઞાનમાં. આ આપણો છે ગુણોત્તર ને પ્રમાણનો બીજા નંબરનો લેક્ચર, જેમાં આપણે વાત કરવાના છીએ એક વેરાયટી ક્વેશ્ચનની વેરાયટી કે જેમાં જોઈ તો કે આવું આપેલું હોય એ જેમ બી નું પ્રમાણ 1:3 અને B/C નું પ્રમાણ 4:5 છે, તો A/B/C નું પ્રમાણ કઈ રીતે મળશે? આ પ્રકારના ક્વેશ્ચન જો તમને આપેલા હોય તો તમારે એમાં કાંઈ કરવાની જરૂર નથી. આનો મતલબ શું છે એ તમે સમજો. માની લો તમારી પાસે કોઈ મિશ્રણ છે અથવા જે કંઈ છે, તમારે કોઈને ચોકલેટ આપવાની છે. એ કઈ રીતે આપવાની છે? માની લો એ ભાઈ છે ને 1 ચોકલેટ મળશે, તો બી ભાઈને 3 ચોકલેટ મળશે, બરાબર? તો માની લો આવી રીતનું છે એકદમ, તો 3, બરાબર. અહીંયા આ ભાઈને તો સી ને કેટલી મળે આટલું જ ગોતવાનું રહ્યું છે. આટલું તો છે આપણી પાસે, બરાબર. હવે જો આમાં શું કરવાનું થાય છે કે 3 ચોકલેટ મળે છે, બી ને 3 ચોકલેટ મળી, એને 1 જ ચોકલેટ મળી. અહીંયા સી ને કેવી રીતે ગોતવી એ વિચારવાનું છે, બરાબર. અહીંયા છે ને તમે 3 લાવી દો ને એટલે કામ તમારું થઈ જાય તમામ, બરાબર. કારણ કે જો 3 ચોકલેટ તમને મળતી હોય અહીંયા, એની જ સાપેક્ષે આપણે વાત કરવાની છે કે સી ને કેટલી ચોકલેટ હવે મળશે. અને 3 તો છે મળી ગયેલા. અહીંયા જો તમે 3 લાવી દો ને તો 3 ચોકલેટ જ્યારે બી ને મળે ત્યારે સી ને કેટલી મળે, અહીંયા એ તો મેળવવાનું છે. જ્યારે બી ને 3 મળે ને ત્યારે સી ને કેટલી મેળવવાની છે એની જ વાત છે. તો આ ગુણોત્તરમાં જ્યારે અહીંયા 3 મળી જાય ને તો આપણું કામ એકદમ સરળ થઈ જાય. તો હકીકતમાં B/C શું છે ખબર છે? B/C છે, બરાબર. અને એ આપ્યો છે 4/5, બરાબર. હવે અહીંયા એક ભાગ છે, તો અહીંયા આપણે 3 બનાવી શકીએ, કારણ કે અહીંયા x હોય, અહીંયા પણ x હોય, જે ઉડી ઉડીને આવી રીતના બનાવે. તો શું હોય કે અહીંયા x = 5 પણ હોઈ શકે, અહીંયા પણ 5 હોઈ શકે, જે 5 ઉડીને આ 4/5 બન્યા છે, બરાબર. હવે જોવાનું છે તમારે આમાં 3 કેવી રીતે બનાવવાની. તો અહીંયા x ની જગ્યાએ તમે 3/4 મૂકી ગયો ને, એ ટૂંકમાં ગુણાકાર આવી રીતે કરો ને ત્યારે અહીંયા 3 બની જશે, 4 ઉડીને. તો ઉપર જેવું કર્યું ને એવું નીચે કરવાનું છે. 5 × 3/4 અને 5 × 15/4 બની જશે. તો ઉપર આવી ગયા 3 3/15/4 આવું બને. ભલે આપણે સામાન્ય આમાં કન્વર્ટ જનરલી કરવાનું જ હોય છે, એ વાત સાચી, પરંતુ આપણે અહીંયા આ પ્રમાણેનું આપણે મેળવવું છે ડાયરેક્ટલી, એટલા માટે આવો આપણે વિચાર કર્યો છે. તો જ્યારે બી ની આપણે 3 ચોકલેટ આપી ત્યારે સી ને આપણે 15/4 ચોકલેટ આપવી પડે. તો ગુણોત્તર મળી ગયો. હવે શું કરવાનું? કાંઈ નહીં કરવાનું, બને એટલા સાદા ફોર્મમાં કન્વર્ટ કરવાનું. 4 વડે બધાને ગુણી દેવાના, અને 4 વડે ગુણ્યા, અને 4 વડે ગુણ્યા, અને 4 વડે ગુણ્યા. આપણો જવાબ એકદમ સરસ રીતે આવી ગયો, બરાબર. હવે આવું ન હોય, બીજું પણ હોય તો જો A/B નું આપી દીધું હોય કે 2/3, બરાબર. અને A/C નું આપી દીધું હોય 8/3 આપી દીધું છે, બરાબર. હવે જોજો અહીંયા એને આપણે 2 ચોકલેટ આપી છીએ, ત્યારે બી ને 3 ચોકલેટ આપી છે, બરાબર છે. એમાં કોમન તો એ જ છે, બરાબર. એ અહીંયા કોમન છે, તો આપણે અહીંયા વિચારશું, બરાબર. હવે જોજો, હમણાં મળી ગયો ગુણોત્તર 2/3. અહીંયા શું લખવાનું છે એટલો જ પ્રશ્ન છે. જ્યારે બી ને એને 2 ચોકલેટ મળી હોય ત્યારે બી ને 3 મળે છે, એટલું તો રેડી જ છે. બેમાં એ કોમન હોવાથી છે ને આપણે કેમ બી ને લીધા હતા, હા, સમાન કરતા હતા. અહીંયા આપણે એને લઈશું, કારણ કે બી અહીંયા છે જ નહીં, તો આપણે એનો બનાવવાનો કોઈ ફાયદો નથી. હવે જોજો, બરાબર. જ્યારે બી એને 2 ચોકલેટ મળતી હોય ત્યારે બી ને 3 ચોકલેટ મળે છે, બરાબર. આ વાત થઈ ગઈ. હવે અહીંયા આપણે આ જ ગુણોત્તરમાં એને આપણે 2 ચોકલેટ દઈ દઈએ ને ત્યારે અહીંયા શું લખવું નહીં મળી જાય, કારણ કે એને 2 ચોકલેટ આપીએ ત્યારે સી ને કેટલી આપવી એ મળી જાય. એને 2 ચોકલેટ આપણે ત્યારે આપીએ ત્યારે બી ને જે 3 મળી જાય એ તો આપણને ખબર જ છે, એટલે એ તો લખાઈ ગયું છે, આટલું જ બાકી છે. હવે તો એના માટે આપણે જોવું જોઈએ તમે કે A/C નો ગુણોત્તર મેળવવાનો છે. એ કેટલા છે આપણી પાસે? 8. અહીંયા 8 ચોકલેટ દેવાની વાત આવે છે, તો એના આપણે શેમાં કન્વર્ટ કરી લઈએ? 2માં કન્વર્ટ કરી લઈએ, તો ભાંગા 4 કરી નાખશું. આને કન્વર્ટ કરી લઈએ 2માં, બરાબર. સોરી, આના ભાંગા આપણે 4 કર્યા, એટલે 2 ચોકલેટ મળી ગઈ, તો આના ભાંગા પણ આપણે 4 કરીશું. એ અહીંયા મૂકી દેવાનો. આવી ગયો આપણો જવાબ. હવે આપણે સાદા ફોર્મમાં કન્વર્ટ કરવું છે, એટલે અહીંયા બધાને 4 વડે ગુણી નાખશું. એટલે 8/12/3 નો રેશિયો આવી જશે. એટલે વાત શું છે ખબર છે? જ્યારે એને 1 ચોકલેટ આપો ત્યારે બી ને 3 ચોકલેટ આપવાની, જ્યારે એને 2 ચોકલેટ આપો ત્યારે બી ને 6 ચોકલેટ આપવાની. એટલે આપણે ગુણોત્તરમાં ઉપર નીચે ગુણાકાર કરીને
અથવા ભાંગીને અથવા કે ગુણીને આપણે જે કોમન હોય ને એને આપણે સેમ કરી દઈશું એટલે આપણું કામ થઈ જાય. અહીંયા એ અને બી નો રેશિયો તો ખબર જ છે એટલે અહીંયા આપણે એક જ આ બાકી છે. એટલે જ્યારે બી 3 હોય ને આમાં ત્યારે સી કેટલું હોય એ જ આપણે જોઈએ છે એટલે કામ આપણું તમામ. તો અહીંયા આપણને બી 4 છે તો એને આપણે 3 બનાવવું પડ્યું હતું કે એના માટે આપણે 3/4 વડે આને ગુણી નાખ્યા એટલે 15/4 આવી ગયું કે જ્યારે બી 3 હોય તો ત્યારે સી કેટલું તો સી આટલું થઈ જાય. તો હવે એના અહીંયા આપણે 4 વડે ગુણી લીધા એટલે આપણને મળી ગયું. આ પ્રકારનો કન્સેપ્ટ હજી એકવાર આપણે જોઈ લઈએ કે હવે આપણે સી એ જેમ સી આપ્યું હોય માની લ્યો 2/3 અને બી જેમ સી 17/11 આપ્યું હોય બરાબર. હવે જોજો થોડુંક વિચિત્ર આપણે કહ્યું બરાબર. આ ક્વેશ્ચન છે સરસ છે બરાબર. સી આપણે જુઓ જ્યારે એ જેમ બી જેમ સી મેળવવાનું બરાબર ત્યારે સીને આપણે 3 ચોકલેટ આપીએ સીને 3 ચોકલેટ આપીએ ત્યારે એને આપણે 2 ચોકલેટ આપવાની છે અને સીને જ્યારે 3 ચોકલેટ આપીએ ત્યારે બીને હવે કેટલી આપવાની છે એ વિચારવાનું છે. હવે અહીંયા બી આપણને પાસે કેટલો છે 17 છે ત્યારે કેટલી મળે છે 11 મળે છે બરાબર. અથવા તો તમારે આ ત્રિરાશિ પ્રમાણે પણ જોઈ શકો કે 17 છે ત્યારે તેને 11 ચોકલેટ મળે છે. તો હવે આપણે જ્યારે બી 3 રાખીએ તો કેટલી ચોકલેટ મળે આમ પણ વિચારી શકો. એ પણ એ જ વાત છે. આ તો આપણે 33/17 બરાબર. અહીંયા આપણને સી ને આપણને આ સમય જ્યારે બી 3 હોય ત્યારે સી કેટલું રહે છે 33/17. હવે આપણે છેદમાં 17 ન રહીએ એટલા અને સામાન્ય સ્વરૂપમાં ફેરવું હોય એટલા માટે અહીંયા ગુણ્યા ઉપર 17 કરી નાખ્યું એટલે 34 આવશે. અહીંયા પણ 33 આવશે અને અહીંયા 17 ને 51 આવશે. થઈ ગયું કામ તમામ. ટૂંકમાં વાત એવી છે કે જેની રિસ્પેક્ટમાં વાત કરતા હોય માની લો કે બી છે એ બેમાં કોમન છે તો જ્યારે બી આટલું હોય જ્યારે બીને 3 ચોકલેટ આપવાની હોય ક્યાં ગયું બીને 3 ચોકલેટ સોરી ત્યારે બીને 3 ચોકલેટ આપવાની છે ત્યારે સીને કેટલી ચોકલેટ આપવાની છે એવી વાત છે. તો જસ્ટ ગુણાકાર અહીંયા કરી નાખીને એટલે મળી જાય. એટલે જસ્ટ ગુણોત્તરમાં આપણે ઉપર નીચે ગુણાકાર સેમ વડે કરી નાખીએ એટલે આપણને બધું મળી જાય બરાબર. એટલે આ પ્રકારની વસ્તુ બહુ અગત્યની છે અને જનરલી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતી જ હોય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ પ્રકારના દાખલા જોઈશું કે 3a બરાબર 3b બરાબર 3c હોય તો પછી એ જેમ બી જેમ સી કેટલું થાય આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું. ત્યાં સુધી પછીના હવે લેક્ચરમાં મળીએ તો ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ કે જેથી તમને નોટિફિકેશન મળી જાય.